હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભીંડાનું શાક બનાવીશું। 500 ભીંડા લીધા છે અને ધોઈ લીધા છે। પછી આપણે એને સમારી લેવાના છે। આવી જ રીતે બધા જ સમારી લીધા છે। હવે એનો વઘાર કરીશું। 2 થી 3 પરી તેલ લીધું છે અને 1 ચમચી અજમો લેવાનો છે। અને 1 ચમચી જીરું એડ કરવાનું છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે આપણે 2 થી 3 લીલા મરચાં એડ કરવાના છે, એટલે ભીંડાનો શાકનો કલર સરસ રહે, ગ્રીન કલર। હવે લસણની કળીઓ એડ કરી દેવાની છે। પછી આપણે ભીંડા એડ કરીશું। 1 ચમચી હળદર એડ કરવાની છે। હવે બરાબર મિક્સ કરી દેવાનું છે। તૈયારીમાં ઢાંકવાનું નથી, નહીં તો શાકમાં ચીકાશ આવી જશે। હવે થોડી વાર રવા દઈશું। 1 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। પછી બરાબર મિક્સ કરી દઈશું। હવે થોડી વાર ઢાંકી દઈશું, એટલે ભીંડા સરસ ચડી જશે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે સરસ ભીંડાનું શાક થઈ ગયું છે। હવે આપણે એનો મસાલો કરીશું। એક ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે। તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરવાનું છે। 1 ચમચી ધાણા જીરું એડ કરવાનું છે અને થોડા ધાણા લીલા એડ કરી દેવાના છે। પછી બરાબર મિક્સ કરી દઈશું। હવે ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે। હવે એક પ્લેટમાં કાઢી લઈશું। મારો વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આવી જ રીતે ગુજરાતી વાનગીમાં નવા વિડીયો મળતા રહેશે। હવે શાક બનીને રેડી થઈ ગયું છે। ફરી એક નવા વિડીયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।